આ બાપ હોય પણ કોઈ દિન કેટલા દીથી 10 દીથી કહું છું કે સંપલ તૂટી ગયા છે, સંપલ તૂટી ગયા છે, તો લાઈન નથી આવતા. રોજ બાના કાઢે. એક દી થાય કે વાડીએ જાવ, એક દી થાય કે આવા ગયા દવા છાંટવા આવે ને એટલે સંપલનું કામ પેલા કરાવવું છે. ઘડીકમાં સટાઈ ગઈ હોતા ને. પણ આ પાપ ફોટવાઈ ગયો છે. તમારે કામ કરવાના, તમારી પાસે બાના એટલા હોય ને બાબા, તમે હવે નહીં સુધરો કોઈ દી. બાના નહીં, આ તારો ડો હાલતો જ નથી. હાલતો નથી, તમે ઠાકી રહ્યા. ના ના, થાકે શું, ક્યાં આપણે કો કાટું કામ કરવી, પણ હાલવું જોઈએ ને. તમે છે ને છોકરો પણાયો ને તે દુના બહુ દાંડાઈ કરવા. દાંડા ને પણ હાલ્યા વગર શું કરવું? પણ આમ તમે જો આ સંપલ તો હવે એક જો લઈ આવી દો. સંપલ જે 15 દી પહેલા જ લઈ આવ્યો. પણ તમે લઈને આવો ને સસ્તામાં, આ જો વાળો લઈને આવી તો વાવા બાંધો ડુઆલ નીકળી ગયો હાવ. આપણે ઘરે જ હાલે વાળા બાંધેલા. પણ ઘરે હાલે, હવે આપણે વેવાય વેલા થયા, કોક આવે તો આમાં ભૂંડી લાગુ. ભૂંડા નો ઘરે જ આપણે ખીલ્યું ગમે મારી દેવાય. તમે આમ નામ જ કર્યું કાયમ. હે શું યા કરો? અરે એવું કરવાનું હોય. આલો ખોલો. કોઈને દેખાડવું છે. એટલે શું વાંધો થાય છે એમાં? આ ઝટકા મારે, ક્યારેક ઉપાડે ને ક્યારેક નો ઉપાડે ને એવું બધું. ચાર્જિંગ ખૂટી રહ્યું છે પણ ચાર્જિંગ આપણે હાંજ નો મૂક્યો તો. મૂક્યો તો સાપ ચાલુ કરી દી. લાઈટ થતી એમ તો ક્યાં કાઢે? દોડામાં ના કાય આપણામ નો લાઈટ થાય થાય. અત્યારે કઈ નક્કી નો રહ્યા કે નવો પંપ લઈ લેવો છે. લે આયા એક સંપલ લઈને દેતા, નવા પંપ ને લાગ્યા છે. પણ સંપલ વગર તો હાલે, આના વગર થોડું હાલે. એ હાલે નહીં, પણ સંપલ વગર હાલે. આપણે અવર હવાર ખેડૂ માણસ વાડીએ કામે નું જવાનું હોય. જવાનું હોય તો બરોબર, પણ એમાં એ વાળે આમ બે આટલું મારી દે લે એ મહિનો હાલે એવા છે. પણ આમ હારા છે, પણ આ ખાલી ડુવાલ જ તૂટી ગયું છે. પણ આમ વાળાને ભરડો મારી દે. તમને આવડે છે? તું તો મારું આ પાપનું કામ કર. કરી હો હવે આમાં લાવો અહીંયા એક હોલ કરવો પડશે. આ વાળો હળી ગયો તમારી જેમ, ભાંગી જાય છે. ભાંગી ખીલી ધમકાડી દે. છે ખીલી તમારે? નથી. તમારે ખીલી જ નથી. ઓલા ડબલા પડ્યું હતું ને, ઈ મોટિયું છે, મોટિયું આમાં નો હાલે. આમ વાળી દેવાય એઠે. હા ઈ હવે હને વાળીને તો તારે કાક રડે એવું તો કરી વાળે હું, પણ હવે પછી જોઈશે. તડકા એવા પડે છે ને કે મારવાની ઈચ્છા નથી થતી. તડકા પડે છે પણ તારો આ રોજનો ઉપાડો. એક તો મારે બહાર ગામ જાવું તો ને પાણી ભરવા હાલો. હવે મારાથી એકલાથી કેટલું થાય? હા હવે તમાર પંપ હમો થયો કે નહીં? પણ હું આ જો ઝટકા જ મારે લે જો ચાલુ કરું જો થાય છે ને. ઝટકા નહીં, તમારે કામ જ નથી કરવું. હવે આ સંપલ હાંધા એમ નથી, બોલો શું કરવાનું છે તમારે? પણ સંપલીમાં આમ વાળે આટી મારી દે એટલે મહિનો ખાલે. આટી મારવામાં તો આમરામ ગયો. હાલો આ નવો સંપલ ભાઈ, તમને કેટલા વાર કીધું કે સંપલ લઈને આવતા હો. સમજતા નહીં, કાઈ મહિનો નહીં, સંપલ નવા જોશે બાબા. શું સંપલ લેવા? આ તા મારો છોકરા વાયવા. આ બટુરિયા શું આ બધું પકડા છે? કાઈ નહીં, પંપ હમો કરે તાર બાપા. આવા સંપલ છે તો નવા લેવા છે. આ તૂટી ગયો ડુવાલ, આમ જોજો. આ વાળાને ભરડો મારી દેવી 9 મહિનો હાલે. બાપુ કેટલા ધક્કા લે હવે તમે? આ જો બહુ ડાયા બેટા, હાચી વાત છે. આ શું નયા તારા ડો મહિનો હાલે. ઘડીએ કેટલી વાર 150 ને 200 દેવા. હાલીને તો હિતેરે પોગાડી દીધી, તોય હાલશે જ કરે. આને આમ વાળાને ભરડો કામ ખીલીને હથોડી મારી દેવા એટલે કાઈ નહીં, કામ જોવો શીખો છોકરાને જોઈ. શીખે શું આમ પડકે આયલો જાય, નવા સંપલ લાવી દે. પણ એને તો જોઈ તારે એવા ગઢે ગઢપણ આવા જ હોય. ઈ કાઈ નહીં, આ રૂને મારે સંપલ નવા જ જોઈશે. આમાં આવા કર્યું. બાપુ હવે લઈ દ્યો ને, લપ શું કરો? એ ભટુરિયા હા તું આને ડોશીના વાળાને ભરડો એક મારી દે જોલે ડુવાલમાં. જોવો જેમાં લાગે એવું છે. સમજાય તારા બાપાને કા સમજાય તું હવે. લાગે નહીં, અહીંયા જો આમ ભરડો મારી દે ને હા હાલે. એ ડોશીને નો ખબર પડે. ડોશીને ખબર ન પડે. પણ આ પંપ બંધ થઈ ગયો તો હું પાછો આવ્યો ન હોય. લાવો આઈપા. હે માં પંપ બંધ થઈ ગયો છે?
પંપનું તું પૂછમાં એ કામમાં સ્કૂટા છે કાંઈ કામ ન કરવું હમણાં જાય છે ગામમાં પંચાયત કરવા પંચાયત નહીં, આજ તો આ પંપ લઈને જવું જોઈએ મારે. પંચાયતે પાપ લઈને પંચાયતે નહીં, આ તારો ડો બંધ થઈ ગયો છે. છે બરોબર એટલે રિપેર કરવા પંચાયતે રિપેર કરે હે પંપ. તું અને મુંગી રે ને પંચાયતે એક તો મેં જ પૂછી લીધું. પણ તમે તો બાજુમાં અમારે બાજુમાં જિંદગી વગાઈ તમે તો હપીને રહ્યો આ સંપલનું આ ભટુડી હાલે તો હા હા પકડ લઈને આટી મારી દીધા ને. પકડ લઈને આટી તો મારી દઉં પણ એક તો જો વારા ફરતી તેમ બધા ચાલુ જ થઈ તેમને જાય તમે તમે બે માણા ક્યાં ગયા તા લે અમે પાણી ભરવા ગયા હતા તે હવારના પાણી ભરો તમે જે સવાર ને ગયા હતા ને તારી મના હાંડિયા બાયડી અરે પાણી નો ભરાય બરાબર. કામ કર કામ પણ કામ લે પાણી ભરવાનું કામ જ છે પણ ઈ બાયુનું કામ છે. પણ હું આમ એટીકેટ આખા ગામમાં વાતું કરે ધમલીન છોકરો બાયડો છે હારે હારે રે બહાર બજારે નીકળ્યા જેવું નથી રહેવા દેતો. પણ એમ નહીં હું નતો જ જાતો મારે બહાર ગામ જવાનું હતું કેલે પાણી ભરવાનું છે કે હાલો પછી કેમ ના પાડવી તો બાયુથી એકલા એકલા કેટલું થાય કેવો ઈ હાચી વાત છે ઓય એવું બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધણી જોઈને ખબર પડે ભરાઈ લીધું ને તારી પાસે પાણી પણ તારે કાક કહેવાય ઈ ન કે. મારે કાઈ ન કેવું સુવણે જ કેવું. વધે એને મોઢે ચડાવે. કાઈ નહીં ડોશીને બધીએ મોર કરીને આખે કરી નાખી મોર મારે તો ન કહેવાય, તારે કહેવાય એને. હા જો આમ બે માણા કેવા હપીને રાખ આવ નકરું કર્યા રાખે એક સંપલ લઈ દેવાની વેટ નથી બાબા તમારે પણ સંપલ તારા બાપા 15 દી પહેલા લાવ્યો છે. 15 દિન તૂટી ગયા કે આપણે આમ સાપલા પગ કરીને નો હલાય. તારા પગ જ ઈ માયલા છે. તો હવે ઈ તો કઈ બદલે નહીં શું નો બદલે? ત્યાંને વાળાને ભગડા મારીને પહેર્યો મહિનો. હા હવે ઈ જ કરવું પડશે અણવાણાની બાધા લીધી હોય તો આ પછી એવું કઈ ન કરે આ કે ઈન કોઈની. એવું કા કરું ઈને ઘરે હારું થાય કે ટેક લઈ લો તો આપણે 50 રૂપિયા બચી કા બાબા પેલી મોરડીઓ પડે એ વાડીમાં ઝાલે સાંભળેલી તેની તૂટે જ નહીં. પણ તમારા પગમાં મારો પગ થોડો છે. તમે બૂટની ટેક લેવાના એટલે પણ એટલે આને લોહી પીધું આને મને ટેક લેવરાવી એવું નથી એમ તમને કહું આમના વાતુમાં આમ આમ નહીં ઓલા પાડા બિચારા એમના છે પાણી તો પાવ તમે આવું ને આવું બાબા મોચીને એ શું હવે જો આ થોડું ખાયેલી છે હમણે હાલા બેટા આ મારે દીકરા જેમ પાસે ઉપડે પાડ્યું આઈ બાવી આવો બાબા હા આ મારે દીકરીઓ જ કહેવાય હા તમારે સોણો ભારે બહુ રહ્યો ને હુંવાળો બગડી જાય છે આવું ને આવું કરતા છે હવે આ તને બધા પીન કામમાં ધ્યાન દ્યો આમ નામ પપ્પડ વાજરું કરે કાંઈ નહીં થાય એમ હા તમે બે માણા વહુ ને કે ઘરબારનું કામ કરતા જાય હવારમાં ઉઠીને સીધા હાલવા જ મળે ક્યાં હાલવા મને એ બધું મારે નો પાસે કહેવાય મને ઓલું થાય ધન ઈ તો બરોબર છે પણ આ મને હવે આ તમે બધા મને વધુ કામ કરાવો છો એનો કઈ નિર્ણય શું કામ તે એકેય મહિને પગાર દીધો પણ પગાર નહીં એક તો બહાર કામ ઉપર જાવું આયા આ બાઈ તરત કીસે કે હાલો પાણી ભરવા સવારને તમે એક ડોલ તો ખાલી પાણી ભરી છે એમાં કે બાપા એટલું કામ કર્યું એટલું ભાઈ. કામ કર્યું હવે ઘરે ખાતા મરો તમલીમાં આવો બાપા સાહેબ લેવા આવી છે આવા ને આવા ઉઠીને જે દુહારાનું ધોયે ક્યાંય જાય હા આવો બાપા શું છે આ સાહેબ લેવા આવી છું તે અહીંયા હેઠે હું મરી જાત બેહી જાય ઊભી થા અરે ઠાકી રે આમ છે ડાલે નાવી જ છે સાસ પણ સાહેબ આપણે ક્યાં ગાજી થાય છે જે ફેરવવાની જ હા બાકી જો જોય અમારા વહુ કે સાસ ફરી નથી આ બાકી છે કે સાહેબ પરે હોતન સાસ તો તે ફર્યા વગરની થોડી થાય અને કેટલીક પરે એ ઘણું ફરે કેટલું ફરે કહું હા પેલા ભેંસ લેવી પડે એને દોવી પડે એનું દૂધ પછી લેવું પડે પછી એને જવારવું પડે એમ હવમાં પણ ભેંસ લેવી પડે જો પાડો આવે પાડી આવે હા ઈ આ પાડો પાડી દો અમારા અહીંયા એક આરીએ દો એ પાડી એવું તો હાસવું પડે નીન લેવા જવું પડે એ બધું મારે કાઈ ને મને સાહેબ દ્યો એટલે તમારે મફત સંદનમાં બધું લઈ જવું આ બધું ત્યારે એરે સાહેબ સાઈસ છે ને ઘડી ખમો એવી બહુ ઉતાવળ હોય ને તો થોડોક ટેકો કરો બે તગારા વાહી તેમ નાખી દો ને હા કે અમાર વહુ સાહેબ ફેરવી નાખે તો મારા જરાક ઉતાવળે ખેતરે જવાનું છે હા બધા અમારે શું ઘરે ને ઘરે રહેવાનું છે મારે ટિફિન લઈને જવાનું છે ને એટલે તારે ટિફિન લઈને જવાનું મારા બાબા જવાનું છે અમારે બે માણાના હમો કરાવવા હા પેલા પંપ હમો કરીને દવા છાંટવા સાઈસ નો મેળ નહીં આવે બાપા હવે તારે શું કરવાનું છે નો દેવે તો ના પાડે જતા હોય ખોટા ખોટા બાના કાઢો હો. લે એક તો એના મફતમાં લેવીને પાછી પાવર ની દીકરી થાય એમ તાર ઘરે લેવાય એક તો
માર ઘરે બાણાસ કાઢો તમે થઈ જરા લેવા આવો ત્યારે કહેશે, આ ભાઈ સાઈઝ કરવાનું બાકી છે, નો દેવે તો ના એ લવારા કરમાં લે પાડે. તો કહેતી હોત પાયડા ને ભેંસ લઈ લે બાણાસ કાઢો કાયમ. મફતમાં લેવા આવો અને પાછી વઈ 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 કરે ઈ નો કહેવાય પણ પણ એમ કહેવાય નહીં શું બાણાસ કાઢ્યા રાખે નકરા. તમે માજી એરે બાત પણ સાસ લેવા આવી છો કે એમ કહેવાય સાસે દ્યો બે ઘી દ્યો તો અમને સારું લાગે તો સાઈઝ જો ત્યારે ને સાસ મફતમાં દેવી પડે ઓલા ઘીના 500 થાય બાણાસ કાઢ્યા ને આ બે નવા ઇલાવા દી ઉગે એમ કહેવાય એ. પણ પાડોશી હોય તો શું થઈ ગયું તો પણ ક્યારેક ટેકો નો કરાય ટેકો કરાય પણ તું આમ ના તો મને રીસર છે ને તો લઢીઓ ચાલી લઈ આપણે લઈ જવાય નહીં શું હશે. ઉઠીને એક તો અમારે અહીંયા સંપલ લઈ વાંધો છે ને એટલે ઘરનું નો કહેવાય ને ઈ નો કહેવાય. આવવાનો તું સમજાઈ દીજે તાર માસી ને એટલે આ પાડોશી હોય મારે કાઈ નહીં બધાને હાસુ કહું તો બધા સમજી ગયા કે પેલા ના ના હા સાઈડ ઉપર લઈ આવે બેટા એ હા, હા, બસ એમ નો કહેવાય. દેવે તો ના પાડી દેજો. એ કાલનું રાખો. અલ્યા ના નથી પાડતી આ તો ક્યાંય ભાઈથી બાઈસો એમાં એવું બરી લેજે બપોર તક લઈ લેજે છે ને એમાં નથી ફેરવાની છે તો કાલ લઈ જજો કાયમ બાણાસ કાઢ્યા ડૂબી. એટલે આને પણ પણ તમે હવે હળવા રહ્યો ને. ગરમ કરો. એમને તને ગામમાં કોઈ સાઈડ નહીં દેતું તે અમારા જ ઘરે રોજ ઉઠીને આવે છે. તો બાના નો કાઢતા હો. ક્યાં બાના કાઢ્યા નથી ફરી તો નથી ફરી લે આજ નથી જાયું લે સીની સાઈડ ફેરવી આ તો કાંઈ નહીં. તમારી સાઈઝ ઉપર નથી પડે કાંઈ. હે હા. દાદા તારે ગામમાં ક્યાંય વ્યવહાર નહીં કોઈ નહીં દે તને હા. અમારા ઘર સિવાય તને કોઈ એક રાઈટ કોઈ નો દે એ ડોશી. લે આ બહુ બધી આવો. બધી કરો છો. લે આવો આ ટપ્પા આ જો, બોલ્યો આ. જો. હા ટપુડો આવ્યો હા. કેમ સવો બધી લપ કરો. ભલામણ મને હા. આ ડોશીને કીધું મને size દ્યો તો size નથી દેતી ડોશી. ગામમાં શું ભૂંડી કરે રોજ લઈ જા શેક દીનો દેવી હોય તો દઈ દેવાય, નકર હાલો મારા ઘરે. મારા હા? પાંચ ડોબા દૂધના. હા. લે. રાખો ટબ્બાઈ રાખો શું રાખે એમાં? રાખવાનું હોય size. તમે કોઈ દી ને કોઈને નહીં પણ તમે એની થતા બધું દે જાય હા કાયમ આ ડોશીએ size લેવાનો એટલે કાયમ બાના જ કાઢ્યા રાખે ને. એટલે આને પણ નો જીતું એ પણ હવે એટલે હું ગામમાં ભૂંડી કરે એક તો કાયમ અમારા ઘરનું ખાસ ને તો કાયમ બાના જ કાઢ્યા, ક્યારે હરખી size જ ન દેતી. કાઢીને કલાક બેવાનું, કાઢે છે હમણાં size જ આવ્યો નથી. ગામમાં બીજે લેવા જા અડધા ઘરના કામ કરે ને તેરા મળે હું મારી વાત ખબર. લે. હા, આયુ બાયુ size લેવા આવે તો size દઈ દેવાય, ધોબી કોઈ માણસ દઈ દે. ખબર પડે છે? આ ડોશી નથી એટલે હાલે મારે આ ડોશી મળે નથી કાંઈ. એવું એલા તું ભાઈ હું કોઈના ઘર ભંગવા આવી ગયા ઘર ને તમારી વાત ચાલે ચાલે છે. હમણાં ખાઈ ખવડાવી જેવી બાય size લેવા આવે તો ખસ બસ ખસ હાલે બોલે છે. ટપુડા તારી વાત સાચી છે બરાબર. એ હે તને ધ્યાન દેને સાંભળજો એ તમારું છે, size નથી ચડાવશે એટલે. ચડાવશે હા. હે બાબા હું કે છે આ ટપો એ તો અમારી એ ના, ઈ તો ઓલી વાડીએ શું વણ વાવ્યું એમ કે છે. એમ નથી કે એ ટપુડા તું ત્રણ વાર રાંડો છો હવે તો હા તો રે એવી વાત નથી. અમે તો આ શું વાવ્યું ઈ છે? મારે વહુ કે કાકે બાયુની ખસ 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 એટલે ખસ આપણ ઈને ઓછું સંભળાતું હોય છે. ના ના ટપુડા તું ત્રણ વાર રાંડો છો ત્રણ બાયુ ગઈ તારે હો તને કહી દો હવે તું હવે તમારે નથી. આપણા ઘરમાં ટમટા મેલવા રહેવા દીજો આપણે પછી તને ખબર હે ને મેં તને ધમકાવી ના, છે. ના. એ, એ સાંભળતો આયા. મારે બાઈને કાન નરવા છે. ઈ સાંભળી ગઈ હોય. ના, ના, ભલામણ ઈ. પણ તોય આ ડોશી ઈનું પડખું. અય તા એ સાસ તારે શું કરવાનું હે મારે size લેવાય, વાડીએ જવાનું છે. એ size દઈ દ્યો ને હવે થોડીક. સાસ જે થાય નથી આ જાય ને હોય તો થોડીક છે ને, ખોટી છે. અરે જોતી આવું હા, ઈ તમે શું ઈ બાજુ થઈ ગઈ? આ નથી નથી સાસ નથી જાવ બસ તો પહેલા ના પાડી દેવાય, size નો દેવાય. એમ ના, પણ ટપુડા ટપુડા તું એટલું બધું હું એનું ઉપરાણું લે હાલ માર ઘરે હાલ. અરે પાંચ ડોબા દૂધના. લે. માર છે ને. જોયું જો હું કહેતી હતી ને કે બાપુની હાથ આ ચડાવ મારી વહુ લાખ રૂપિયાની છે હા. હું કોઈ દી આ ખોટું બોલું ના ના આ મારે વહુ ન બોલે હું ઈ તો એને ના ભેંસું દૂધડે. પણ તમે ગમે ત્યારે કહેતા હોય કે ડોશી તું વહુ બાજુ બહુ થા જોયું ને મારે વહુ જોયું ને લઈને વયા ગયા ને જોયું ને બેટા તારે હાવ હાચી વાત છે હું તમને હાચું કહું છું શું? મને આ ટપુડાનો જરાય ભરવો નહીં મને નહીં. મને નથી. એ તો હમણાં પડખામાં કરી ગયા તા પણ ઈ તો ઈ મને એમ પૂછતો કે તમે ઓલી વાડીએ ના શું વાવ્યું કેતી. તે વાડી વાવી માં ક્યાં ઈને લઈને વીએ. અને અત્યારે કેવા કેવા કિસ્સા બને ખબર હે ને હા. હવે એના ઘરેથી ને કઈ આવી છે કે હું ધમલીમાન ના સાઈડ લેવા જાવ નામ આપણું જ આવે છે હા. હાલો હઠ હાલો હાલો. હે હા, એના ઘરે જવું છે આપણે. હા જોવું પડે જવું પડે જવું આ પડે. સાઈડ દેશે કે ભેંસું દેશે
હાલો, કે હાલો. પછી હું કરે છે હાલો, હાલો જાન હા. આમ તો ગાંડો હાલો, માણસ. હાલો.